डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। मुकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपा त्वमहं वंदे परमानंदम माधवम। सर्वेभ्यो नमो नमः। प्रिय विद्यार्थी मित्रों, આજે આપણે SYBA સેકન્ડ યરમાં પેપર 3 આર્ષ મહાકાવ્યોના વિભાગ 3 શ્રીમદ ભગવદ્ ગીતા વિશે આપણે ભણવાના છીએ। તો પેપર 3નું નામ છે આપણે આર્ષ મહાકાવ્યો, જેમાં કુલ 17 યુનિટ છે, જેમાંથી વિભાગ 3 જે છે એ શ્રીમદ ભગવદ્ ગીતા છે। તો એનો જે એકમ છે યુનિટ 2 છે, જે અધ્યાય 1 છે, જેના વિશે આપણે હવે ભણીશું। તો આવો આપણે અધ્યાય 1માં પ્રવેશ કરીએ। આ યુનિટના જે મુખ્ય ઉદ્દેશો જે છે એ આપણે સમજી લેવા જોઈએ। શું છે? પ્રસ્તુત એકમના અભ્યાસથી વિદ્યાર્થીઓ શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકોનું શુદ્ધ અને સરળ રીતે વાંચન કરી શકશે। પ્રિય વિદ્યાર્થી મિત્રો, આપણે ભગવદ્ ગીતાનું મહાત્મ્ય સમજીએ છીએ, એના અંદર જે વિદ્યમાન જે શ્લોકો જે છે એને આપણે સારી રીતે શુદ્ધ ઉચ્ચારણ કરી શકીએ, આ પણ આપણે આ એકમનો ઉદ્દેશ્ય, એનો લક્ષ્ય છે કરીને। તેમજ શ્લોકમાં પ્રયુક્ત નવા શબ્દોનો અર્થ જાણશે। શ્લોક આપણે હોય એ ક્યારે બને? એના અંદર ઘણા બધા પદોનો સમૂહ હોય, અને એવા બધા પદ જે હોય એના અંદર જે વપરાય છે એવા બધા નવા શબ્દોનો તમને અર્થ જાણવા મળશે। તેમજ ત્રીજું છે, શ્લોકમાં પ્રતિબિંબિત થતા નવા ભાવોને જાણશે તથા અનુષ્ટુપ છંદમાં રહેલ શ્લોકોનું ગાન પણ કરી શકશે। આપણને વિદિત હોવું જોઈએ કે શ્રીમદ ભગવદ્ ગીતામાં અનુષ્ટુપ શ્લોકો જ હોય છે કરીને, તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ। એટલા માટે અનુષ્ટુપ છંદ ત્યાં છે કરીને, અનુષ્ટુપ છંદમાં શ્લોકો લખાયેલા છે। એ શ્લોકોનું આપણે ગાન, ઉચ્ચારણ, એના અંદર આવતા જે નવા શબ્દો છે એના વિશે આપણે જાણશું કરીને। પ્રથમ શ્લોક, પ્રથમ અધ્યાયનો જે છે એ છે ધૃતરાષ્ટ્ર ઉવાચ, અને આ એનો શ્લોક થાય છે કરીને। હવે ધૃતરાષ્ટ્ર ઉવાચ એટલે ધૃતરાષ્ટ્ર બોલ્યા એવો એનો અર્થ થાય છે કરી। ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમકુર્વત સંજય। એટલે શ્લોકનો તો ઉચ્ચારણ આપણે જોયો, હવે શ્લોકનો આપણે અન્વય કેવી રીતના થાય છે એ પણ આપણે જોવાનું થાય છે। અહીંયા સંજય સંબોધનમાં છે, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાઃ યુયુત્સવઃ મામકાઃ ચ પાંડવાઃ ચ કિમ અકુર્વત। એટલે પ્રસંગ કંઈક એવો છે જે આપણને વિદિત હોવો જોઈએ। અહીંયાથી શ્રીમદ ભગવદ્ ગીતા શરૂ થાય છે, જે આપણા ભારતનું બહુ જ મોટું આધ્યાત્મિક ગ્રંથ છે, જે મહાભારતના ભીષ્મ પર્વથી ઉદ્ધૃત કરવામાં આવ્યું છે। તો શ્રીમદ ભગવદ્ ગીતા ક્યાંથી છે? તો મહાભારતમાંથી લેવામાં આવી છે। અને ક્યાંથી? તો મહાભારતના જે 18 પર્વો છે એમાંથી એક પર્વ છે ભીષ્મ પર્વ। તો ભીષ્મ પર્વમાંથી શ્રીમદ ભગવદ્ ગીતા ઉદ્ધૃત અર્થાત લેવામાં આવી છે કરીને। જેમાં શું છે વિષય વસ્તુ? કે ભગવાન શ્રી કૃષ્ણ જે અર્જુનને ઉપદેશ આપે છે, અને જે કુરુક્ષેત્ર મેદાનમાં જે બધી ગતિવિધિઓ થાય છે એ આના અંદર બધી આવવાની છે કરીને। એટલે પ્રસંગ ખ્યાલ હોય, અને હવે વિષય વસ્તુ ઉપર જ્યારે આપણે આવીએ ત્યારે આપણને ખબર પડે છે કે ધૃતરાષ્ટ્ર ઉવાચ, ધૃતરાષ્ટ્ર જે હતા એ બોલ્યા। એ સંજયને શું પૂછ્યું કે સંજય ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાઃ યુયુત્સવઃ મામકાઃ ચ પાંડવાઃ ચ કિમ અકુર્વત। અર્થાત એનો ગુજરાતી ભાષાંતર જોઈએ તો હે સંજય,
ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા મળેલ યુદ્ધની ઈચ્છાવાળા મારા અને પાંડુના પુત્રો શું કર્યું? સંજયને પૂછે છે ધૃતરાષ્ટ્ર, કેમ કે ધૃતરાષ્ટ્ર પ્રજ્ઞાચક્ષુ છે, એ જોઈ નથી શકતા, એટલે સંજયને પૂછે છે. તો પછી સંજય એમને જવાબ આપે છે. આગળના આપણે શ્લોકોમાં જોઈએ. હવે એના અંદર જે અમુક શબ્દાર્થો જે આવ્યા છે, જે રીતના આપણે ઉદ્દેશ્યમાં કીધું હતું નવા નવા શબ્દોનો તમને અર્થ જાણવા મળે, તો એ કઈ રીતના છે? સંજય ધૃતરાષ્ટ્રનો સારથી છે કરીને, ધર્મક્ષેત્રે ધર્મક્ષેત્રમાં સપ્તમી છે અહીંયા, ધર્મક્ષેત્રે સ્થાલ્યામ પચતી ગ્રાવહ વૃક્ષે શેરતે ઇત્યાદિ જે બધા પ્રયોગો થાય છે, સપ્તમી અર્થે આધાર અધિકરણ એવા અર્થમાં આપણે થાય છે કરીને, જે આપણે વિદ્યાર્થી મિત્રો કારક પ્રકરણ ભણશું ત્યારે આ બધી સ્પષ્ટતા થશે. તો ધર્મક્ષેત્રે ધર્મક્ષેત્રમાં, અહીં ધર્મના સંસ્થાપક સ્વયં શ્રી કૃષ્ણ હતા, તેથી તેનું નામ ધર્મક્ષેત્ર પડ્યું છે. વળી પાંડવો યુદ્ધ કરવા માટે હાજર થયા, તે પણ ધર્મની રક્ષા માટેનું એક ધર્મ યુદ્ધ જ હતું. એટલે એ ક્ષેત્રનું નામ, એ સ્થળનું જે નામ છે, એ ધર્મક્ષેત્ર કેવી રીતના પડ્યું? તો આ પ્રસંગથી આપણને ખ્યાલ આવવો જોઈએ કે ધર્મ માટે થઈને યુદ્ધ થાય છે, તો કઈ જગ્યા ઉપર થાય છે? તો એનું નામ પડી ગયું ધર્મક્ષેત્ર. જેવી રીતના આપણે જોઈએ કે અમુક અમુક જે સ્થળ હોય છે, ત્યાં અમુક પ્રસિદ્ધ વ્યક્તિઓ કે આવા સાધુ સંતોના નામ ઉપરથી એ જગ્યાનું નામ પડી જાય છે કરીને. તો આવી જ આ બધી વાતો છે કરીને, કે આપણે હજી ઇતિહાસમાં જોઈએ અમુક રાજાઓના નામ ઉપરથી અમુક ક્ષેત્રોના નામ પડી ગયા હોય. દાખલા તરીકે રાજસ્થાનમાં ઉદયપુર છે, તો ઉદયસિંહના નામ ઉપરથી ઉદયપુર પડી ગયું. એવી રીતના ઘણા બધા તમામ ઉદાહરણો આપણને જોવા મળે છે. એવી જ રીતના કે જ્યાં ધર્મ માટે થઈને યુદ્ધ થયો છે, એ ક્ષેત્રનું નામ થઈ જશે ધર્મક્ષેત્ર. કુરુક્ષેત્ર, કુરુક્ષેત્રમાં કૌરવો અને પાંડવોના પૂર્વ પુરુષ કુરુ રાજાએ બાંધેલું હોવાથી કુરુ અને પૂર્વ ત્યાં ખેતી થતી હતી, એટલે ક્ષેત્ર એવું નામ એનું પડ્યું. સમવેતાહા એટલે ભેગા થઈને, જ્યારે યુદ્ધ થાય છે તો પાંડવો પણ છે અને કૌરવ પણ છે, બધા ભેગા થઈ ગયા છે ત્યાં, એટલે સમવેતાહા એકઠા થયેલા. યુયુત્સવ યુદ્ધની ઈચ્છાવાળા, સનંત રૂપ છે કરીને આ એટલે ઈચ્છા કરવી, યુદ્ધની ઈચ્છા માટે થઈને. પાંડવોની પણ યુદ્ધની ઈચ્છા છે અને કૌરવોને પણ યુદ્ધની ઈચ્છા છે. બંને યુદ્ધની ઈચ્છા લઈને ત્યાં ધર્મક્ષેત્ર અર્થાત કુરુક્ષેત્રમાં ત્યાં બધા એકઠા થયેલા છે. મામકાહા, હવે કોણ બોલે છે? આ ધૃતરાષ્ટ્ર બોલે છે કે મારા. મામકાહા એટલે મારા. મામકાહા પાંડવાશ્ચૈવ એટલે મારા. અહીં ધૃતરાષ્ટ્ર કૌરવો માટે, ધૃતરાષ્ટ્ર કૌરવોના પિતા છે એટલે કે છે મામકાહા એટલે મારા. ને પછી બીજું શું કહે છે? મામકા શબ્દનો પ્રયોગ કરે છે. સ્વાર્થ વૃત્તિ પૂર્ણ વૃદ્ધ અને અંધ ધૃતરાષ્ટ્ર કૌરવોને પ્રત્યે જ મમત્વ વાળો છે. પાંડવો જાણે કે એમને પણ પરાયા છે. આ મામકાહા મમત્વ અને અહંકારનું પરિણામ છે. અકુર્વત કર્યું, ક્રુ ધાતુ છે. કરવું, કોઈ પણ કાર્ય કરવાના અર્થમાં ધાતુનો પ્રયોગ થાય છે. ડુક્રુઈકરણે આ એક ધાતુ છે, જેનો બહુ એક પ્રસિદ્ધ ચરપટ પંજરિકા સ્તોત્રમાં એક ઉદાહરણ મળે છે આપણને કે ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં રક્ષતી ડુક્રુઈકરણે. એટલે એમાં બહુ સરસ આપણે પાછળના લેક્ચરમાં ભણી ગયા છીએ, અથવા આગળ આપણે ભણવામાં આવશે કરીને, તો ત્યાં આ વસ્તુ સ્પષ્ટ કરવામાં આવી છે. તો ડુક્રુઈકરણે એટલે કરવા અર્થમાં ધાતુ છે. એ ધાતુ આત્મનેપદી લંગ લકાર પ્રથમ પુરુષ બહુવચનનું અહીંયા આપણને અકુર્વત જે રૂપ છે એ જોવા મળે છે કરીને. તો મામકાહા પાંડવાહા એટલે મારા પુત્રો અને પાંડવા એટલે પાંડુના પુત્રો
કિમ કુર્વત, શું કરે છે સંજય, એ મને કહે તું. એવી રીતના ધૃતરાષ્ટ્ર જે છે એ સંજયને પૂછે છે, પ્રશ્ન પૂછે છે. તો સંજય જે હોય છે એ દિવ્ય દૃષ્ટિવાળો હોય છે, એટલે સંજય ત્યાં શું થઈ રહ્યું છે એ એની દિવ્ય દૃષ્ટિથી જોઈને અને ધૃતરાષ્ટ્રને કહે છે. તો હવે પ્રશ્ન ત્યાં પૂરો થયો, એટલે હવે બીજું આવ્યું સંજય ઉવાચ. આપણે ઘણી બધી જગ્યાએ જોઈએ કે ઉવાચ એવું બધું લખેલું હોય. ઉવાચ એટલે બોલવા અર્થમાં, એ બોલ્યો એવી રીતના. તો સંજય ઉવાચ, સંજય બોલ્યો. શું બોલ્યો? દૃષ્ટ્વા તુ પાંડવા અનેકમ વ્યુઢમ દુર્યોધનસ્તદા આચાર્યમુપસંગમ્ય રાજા વચનમ અબ્રવીત. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને થોડુંક ઉચ્ચારણ વિશે પણ ધ્યાન હોવું જોઈએ કે દૃષ્ટવા, દ છે એના નીચે રેફ છે, ધ્રુ આવું ઉચ્ચારણ છે, દૃષ્ટવા. અને અહીંયા મૂર્ધન્ય ષકાર છે, અર્ધ ટકાર છે, ટકારોત્તરવર્તી વ અને એમાં આ વિદ્યમાન છે, દૃષ્ટવા એવું એનું ઉચ્ચારણ થઈ જાય છે. દૃષ્ટ્વા તુ પાંડવાનીકમ વ્યુઢમ દુર્યોધનસ્તદા આચાર્યમુપસંગમ્ય રાજા વચનમ અબ્રવીત. હવે એનો અન્વય જોઈ લઈએ. તદા વ્યુઢામ પાંડવાનીકમ દૃષ્ટ્વા રાજા દુર્યોધન આચાર્યમ ઉપસંગમ્ય વચનમ અબ્રવીત. સંજય બોલ્યો. આ વાક્યનો જે ઉપર છે સંજય ઉવાચ, એનો અર્થ થઈ જાય છે સંજય બોલ્યો. હે રાજન, તે વખતે પાંડવોની સેનાના વ્યૂહમાં ગોઠવાયેલી જોઈને રાજા દુર્યોધન દ્રોણાચાર્યની પાસે જઈને આ વચન બોલ્યા. હવે આ પ્રસંગ જે છે એ કુરુક્ષેત્ર ધર્મક્ષેત્રમાં શું ઘટના થઈ રહી છે એ પ્રદર્શિત કરવામાં આવે છે. તો રાજા દુર્યોધન દ્રોણાચાર્યની પાસે જઈને આ વચન બોલ્યા. એટલે શું વચન બોલ્યા હવે આપણે આગળના શ્લોકોમાં જોવાનું થશે કરીને. વ્યુઢામ, વ્યુહમાં ગોઠવાયેલી, એટલે આમ બધું ગોઠવાયેલી હોય સેના, એના અર્થમાં છે. અનિકમ, સેનાને. ઉપસંગમ્ય, ઉપ અને સમ ઉપસર્ગ પૂર્વક ગમ ધાતુ છે. ની પાસે ગમ્ય એટલે ની પાસે જઈને સંબંધક ભૂત કૃદંત યક પ્રત્યય થઈ જાય. અબ્રવીત એટલે બોલ્યા. બ્રુ એટલે બોલવું, ટુ સ્પીક એવા અર્થમાં ધાતુ છે. પરસ્મય પદી છે. લંગ લકાર, પ્રથમ પુરુષ એક વચનનું અહીંયા રૂપ છે કરીને. ધૃતરાષ્ટ્રના પ્રશ્નના જવાબમાં સંજય મહાભારતના યુદ્ધના પ્રારંભનો ઇતિહાસ રજૂ કરે છે. ઘટના પ્રસંગ એવો છે કે ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે અને સંજય જે છે હવે ત્યાં જે ગતિવિધિઓ થાય છે એ હવે કહે છે, જે હવે આપણી સામે અહીંયા બધું આવે છે. પશ્યૈતામ પાંડુપુત્રાણામ આચાર્ય મહતિમ ચમુમ વ્યુઢામ દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા. ફરીથી એક વખત આપણે ઉચ્ચારણ જોઈએ. પશ્યૈતામ, પશ્યૈતામ આમાં ઐકારની માત્રા છે. પશ્યૈતામ પાંડુપુત્રાણામ, મ અને મકારોત્તરવર્તી જે આકાર છે એ પાદ પૂરો થઈ ગયા પછી ઉચ્ચારણ થશે. તો પાંડુપુત્રાણામ આચાર્ય મહતી ચમુમ વ્યુઢામ દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા. અન્વય જોઈએ આ શ્લોકનો. હે આચાર્ય, તવ ધીમતા શિષ્યેણ દ્રુપદપુત્રેણ વ્યુઢામ પાંડુપુત્રાણામ એતામ મહતીમ ચમુમ પશ્ય. હે આચાર્ય, આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ પુત્ર ધૃષ્ટદ્યુમ્ન દ્વારા વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની આ વિશાળ સેનાને જુઓ, એવું ત્યાં પ્રસંગ કહે છે કરીને. એટલે પાછળના શ્લોકમાં આપણે જોયું કે દુર્યોધન દ્રોણાચાર્ય પાસે જઈને આ વચન બોલ્યા. એટલે શું વચન બોલ્યા? તો એ અહીંયા હે આચાર્ય,
આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ પુત્ર દૃષ્ટદ્યુમ્ન દ્વારા વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની આ વિશાળ સેનાને જુઓ. અહીંયા આ શ્લોકનો આવી રીતના અર્થ થાય છે. શબ્દાર્થ આપણે થોડુંક જોઈ લઈએ. ધીમતામ એટલે બુદ્ધિમાન, ધી એટલે બુદ્ધિને કહેવાય છે. સુધી ઉપાસ્ય આપણે રૂપ ભણીએ છીએ તો સુધી એટલે સુષ્ટુ ધીર યસ્ય, એટલે સારી બુદ્ધિ જેની છે એ, એટલે સુધી એને કહેવાય છે. તો સુધી નાગેશને પણ કહેવાય છે કરીને. ચમોમ એટલે સેના, પશ્ય દૃશ્ય એવા અર્થમાં દૃશ્ય પ્રેક્ષણે ધાતુ છે. પશ્ય એનું રૂપ બને છે. એ ધાતુ કેવી છે? પરસ્મયપદી લોટ લકાર છે. લોટ લકાર ક્યાં પ્રયોગ થાય? તો આજ્ઞા અર્થમાં. તો મધ્યમ પુરુષ એક વચનનું અહીંયા રૂપ આપણને જોવા મળે છે કરીને. ચમોમ એવા અર્થમાં. સમજૂતી હવે આપણે જોઈએ કે આ શ્લોકની સમજૂતી શું છે. કૌરવોની સેના તથા પાંડવોની સેના યુદ્ધ માટે સુસજ્જ બની છે. દુર્યોધન પાંડવોની સેનાને જોયા પછી આચાર્ય દ્રોણ પાસે જઈને કહે છે કે હે આચાર્ય, પાંડવોની આ સેના તમે જુઓ, જે સેનાને દ્રુપદના પુત્ર અને તમારા શિષ્ય દૃષ્ટદ્યુમ્ને તૈયાર કરી છે. અહીં દ્રોણાચાર્ય સામે તેમનો શિષ્ય જ લડવા માટે ઊભો છે કરીને. વાસ્તવિકતામાં આપણને ખબર છે કે જે મહાભારતમાં જે યુદ્ધ થયેલું હતું એ ધર્મ માટે થયેલું છે. ત્યાં અર્જુન જે હોય છે એ ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, આપણે 11મા અધ્યાયમાં આગળ બધામાં આવશે કરીને, કે હું આ બધાને કેવી રીતના મારી શકું, કેમ કે મારી સામે જે ઊભા છે મારા ગુરુ છે, ગુરુ દ્રોણાચાર્ય છે જ આમાં, અને મારા બધા ભાઈઓ છે, મારા પિતામહ છે, કેમ કે ભીષ્મ પિતામહ પણ પાંડવો સાથે નતા, કૌરવો સાથે હતા કરીને. તો જ્યારે આવી બધી સ્થિતિ જ્યારે ઊભી થાય છે તો હું મારા જ બધા સગા સંબંધીઓને હું કેવી રીતે યુદ્ધમાં મારી શકું કરીને. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એમને ઉપદેશ આપે છે કે તું આનાથી અલગ આવે, હવે તારે વિચારવાની જે તાકાત છે આનાથી હવે અલગ દિશામાં લઈ જઈને હવે આપણે વિચારવાનું એવું થાય છે કે આપણે જે હવે યુદ્ધ કરવાના છે એ ધર્મ માટેનું છે. એટલા માટે ધર્મ ક્ષેત્ર એને કહેવામાં આવ્યું છે કરીને. તો શિષ્ય જ લડવા માટે ઊભા છે. ક્યાંક ગુરુ ઊભા છે ને એની સામે શિષ્ય ઊભા છે, એમના પુત્ર જે છે આ બધા સેનાઓમાં વંચાઈ અલગ અલગ થઈ ગયા કરીને. તો આ બધાનું કહેવાનો સાર એ છે કે સ્થિતિ ત્યાં શું હતી એનું અહીંયા મુખ્ય રૂપે વર્ણન થાય છે કરીને પ્રથમ અધ્યાયમાં. હજી આપણે આગળ જોઈએ. અત્ર શૂરા મહે શ્વાસા ભીમાર્જુન સમાયુધી યુયુધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથઃ. અત્ર ભીમાર્જુન સમાહ યુધિશૂરાઃ યુધિશૂરાઃ મહેશ્વાસાઃ ચ યુયુધાનઃ વિરાટઃ ચ દ્રુપદઃ ચ મહારથઃ. અનુવાદ જોઈએ. આ પાંડવોની સેનામાં ભીમ અને અર્જુન જેવા શૂરવીર મહાન ધનુર્ધારીઓ, યુયુધાન, સાત્યકી, રાજા વિરાટ તથા રાજા દ્રુપદ જેવા મહારથીઓ છે. કૌરવોની સેના છે એમાં પણ અતિરથી મહારથી બધા છે, પણ પાંડવોની સેનામાં કેવા બધા છે? તો અર્જુન જેવા છે, ભીમ જેવા છે, આવા બધા જે શૂરવીર, જે મહાન જે છે, ધનુર્ધારી જે છે, એવા બધા ત્યાં વીરો ત્યાં બધા સેનામાં છે. એવી રીતના દુર્યોધન એમના ગુરુજીને કહે છે કરીને. આ પ્રસંગ, સંવાદ પ્રસંગ ત્યાંથી અહીંયા સુધી ચાલ્યો આવે છે કરીને. યુધિ એટલે યુદ્ધમાં. સપ્તમી વિભક્તિ એક વચન છે યુધિ. મહેશ્વાસઃ એટલે મહાન ધનુર્ધારીઓ. યુયુધાનઃ સાત્યકી એક મહાન યોદ્ધા હતો. સાત્યકી એક કૃષ્ણનો ભક્ત અને અર્જુનનો મિત્ર હતો. સાત્યકી અર્જુનની સાથે જ દ્રોણ ગુરુ પાસે અભ્યાસ કરતો હતો. તે વૃષ્ણિ કુળમાં જન્મ્યો હતો.
તેના પિતાનું નામ સત્યક હતું. તેણે યુદ્ધમાં પાંડવોને ખૂબ સાથ આપ્યો હતો. સાત્યકી ખૂબ જ બહાદુર યોદ્ધા હતો. તેને એક સમયે 101 વખત દ્રોણના ધનુષ્યને તોડી પાડ્યા હતા કરીને. એટલે સાત્યકી વિશે આ થોડુંક એક પ્રસંગ મળ્યો છે, તો આપણને એ વસ્તુ ખ્યાલ હોવી જોઈએ કરીને. હવે આગળનો શ્લોક આપણે જોઈએ. ધૃષ્ટકેતુશ્ચેકિતાનઃ કાશીરાજશ્ચ વીર્યવાન પુરુજિત કુંતીભોજશ્ચ શૈબ્યશ્ચ નરપુંગવઃ. એક વાત ફરીથી ઉચ્ચારણ જોઈએ. ધૃષ્ટકેતુશ્ચેકિતાનઃ. ધૃષ્ટકેતુસ, અહીંયા શ છે ને પછી ચ છે, તો ચે એવો ઉચ્ચારણ થશે. ધૃષ્ટકેતુશ્ચેકિતાનઃ કાશીરાજશ્ચ વીર્યવાન પુરુજિત કુંતીભોજશ્ચ શૈબ્યશ્ચ નરપુંગવઃ. આવી રીતના આ બધું અહીંયા આપણે ઉચ્ચારણ જોવાનું થાય છે. આનો આપણે હવે અન્વય જોઈએ. ચ ધૃષ્ટકેતુઃ ચેકિતાનઃ ચ વીર્યવાન કાશીરાજઃ પુરુજિત કુંતીભોજઃ ચ શૈબ્યઃ નરપુંગવઃ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એનો અર્થ જોઈએ. અનુવાદ. પાંડવોની સેનામાં ધૃષ્ટકેતુ, ચેકિતાન, કાશીરાજ, પુરુજિત, કુંતીભોજ તથા શૈબ્ય જેવા પરાક્રમી અને પુરુષશ્રેષ્ઠ યોદ્ધાઓ છે. પાંડવોની સેનામાં કેવા કેવા યોદ્ધાઓ છે? તો આપ સૌને એનો જવાબ આવડવો જોઈએ કે આવા બધા યોદ્ધાઓ પાંડવોની સેનામાં ધર્મના યુદ્ધ માટે થઈને જોડાયેલા છે કરીને. તો આ આપણે પરીક્ષાલક્ષી પણ જોઈએ તો આવા બધા પ્રશ્નો એમાંથી બની શકે છે કરીને. હવે આપણે હજી આગળ જોઈએ શબ્દાર્થ. ધૃષ્ટકેતુઃ શિશુપાલનો પુત્ર અને શક્તિમતી પુરનો રાજા, તે યુદ્ધમાં પાંડવોના પક્ષમાં રહીને કૌરવો સામે લડ્યો હતો. ચેકિતાનઃ ધૃષ્ટકેતુનો જે પુત્ર છે, પુરુજિત કુંતીભોજ, આ બંને કુંતીના ભાઈ અને દુર્યોધનના પણ મામા થાય છે કરીને. એટલે કુંતીના પુત્ર છે એટલે દુર્યોધનના આ મામા પણ થઈ ગયા કરીને. તો પણ પાંડવો પ્રત્યે પક્ષપાત હોય તેઓ પાંડવ પક્ષે યુદ્ધમાં ઊભા છે. નરપુંગવઃ મનુષ્યોમાં વૃષભ જેવા પુરુષશ્રેષ્ઠ. મનુષ્યોમાં વૃષભ જેવા એટલે બળશાળી જે બધા યોદ્ધાઓ છે, આ બધા અહીંયા ઉપસ્થિત થયા છે યુદ્ધ માટે થઈને. કેવા યુદ્ધ માટે થઈને? કે ધર્મ માટે થઈને યુદ્ધ જે થાય છે એના માટે થઈને અહીંયા બધા ઊભા થયા છે કરીને. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે અહીંયા સુધી જે આપણે ભણવાનું થયું, વિશેષ રૂપમાં આમાં આપણે જોઈએ તો શ્રીમદ ભગવદ્ ગીતા જે છે એમાં ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશોનું સંગ્રહ કરવામાં આવ્યું છે કરીને. પ્રારંભિક પ્રસ્તાવનાઓ છે એટલે પ્રસંગ માટે થઈને આપણે ધૃતરાષ્ટ્ર શું બોલ્યા ત્યાંથી લઈને શરૂ થાય છે. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમકુર્વત સંજય. તો આવી રીતના જે આપણે બધું સમજીએ તો આપણી સામે એક વસ્તુ આવે છે કે પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોક કયો છે. તો પરીક્ષા ઉદ્દેશ્યથી પણ આપણે ભણવાનું થાય તો શ્લોકોનું ઉચ્ચારણ સાથે આપણે એને યાદ કરીએ, રોજ આવૃત્તિ કરીએ તો પણ આપણને કંઠસ્થ થઈ જાય છે. અને તેમાંથી બનતા જે પ્રશ્નો હોય પછી પરીક્ષામાં ગમે તે રીતના પૂછાય કે કોઈ પાદ પૂરતી પૂછી લે કે ખાલી જગ્યા પૂછી લે, જો આપણને શ્લોક યાદ હોય અને એનો આપણે સામાન્ય અર્થ સમજતા હોઈએ તો આપણે પ્રાયઃ બધા જ પ્રશ્નોનો જવાબ ત્યાં આપણે આપી શકીએ છીએ. તો પ્રસંગ આ જ છે. આના પછીના જે બીજા બધા શ્લોકો જે છે એ આપણે હવે આગળના લેક્ચરમાં આપણે ભણીશું. ધન્યવાદ.